નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે, જેથી કરીને ગુજરાતની જનતાને ખબર પડે। કોણ જાણે ક્યાંથી ભાજપ વાળાને આવા આવા નંગ મળી જાય છે કે જેમને પદ આપી દે છે। આની કરતા CR પાટીલ આપણે હારા હતા, ઓછું બોલતા હતા, પણ એક ધારું કોંગ્રેસ 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 તો નહોતા કરતા। અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે ગુજરાતની અંદર, એને કોંગ્રેસ સિવાય બીજું કઈ દેખાતું જ નથી। કાં તો માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કાં તો એક ધારી જો આ કેસેટ છોંટી ગઈ હોય ને તો એક ધારી જ કેસેટ હાલે, માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અને કાં કોંગ્રેસની કેસેટ છોંટી ગઈ હોય તો એક ધારું કોંગ્રેસનું જ હાલે। આની પહેલા કોમેડી નેતા હતા પરસોત્તમ રૂપાલા, કોંગ્રેસ સિવાય કઈ વાત જ નહીં કરવાની। કોંગ્રેસે બાવળિયા વાવ્યા, કોંગ્રેસે આમ કર્યું, કોંગ્રેસે ફલાણું કર્યું, પણ તમે જે કામ કર્યા છે એના વિશે વાત કરો ને, તમે શું કામ કર્યા છે। આની પહેલા જે પરસોત્તમ રૂપાલા ફાંકા ફોજદારી કરતા હતા, લોકો માણ એને ભૂલ્યા, ત્યાં બીજું રમકડું કઈક થી લઈ આવ્યા। કોંગ્રેસ સિવાય કઈ વાત જ નહીં કરવાની, બોલો। હવે હમણાં છેલ્લા 10 દિવસથી ગેસની બોટલોની જે મહામારી ચાલે છે, મગજમારી ચાલે છે, લોકો એટલા પરેશાન છે, દુખી છે। નાના માણસોને તો ગેસની બોટલ નથી મળતી, અને આવડા નકરી ફાંકા ફોજદારી જ કરે। 30 વર્ષની અંદર ગુજરાતમાં તમારી સરકાર છે, આજે લોકો ગેસ માટે વલખા મારે છે, તમે શું કર્યું એનું એકાદું કામ બતાવો ને, શરમ આવી જોઈએ તમને, લોકોને ડૂબીને મરી જવાય। આજે ગુજરાતની અંદર ગેસની બોટલ સામાન્ય માણસને મળતી નથી, એટલે લોકો સુરત છોડીને ભાગ્યા છે। દોસ્તો વિચાર કરો તમે, લોકો સુરત છોડીને પોતાના વતન તરફ ભાગ્યા છે। 5-5, 10-10 દિવસથી ગેસની બોટલો નથી મળતી, ઘરમાં રસોઈ નથી બનતી, ફેક્ટરીઓ બંધ થવા લાગી છે, તો આવડા નકરી ફાંકા ફોજદારી જ કરે। વાતો તો જાણે એવી કરે કે આપણને એમ થાય કે હું આ લોકોને મારે કહેવું। સૌથી પહેલા તો તમે એના ફાંકા સાંભળો, તમે એકવાર બોલે, ભાઈ તમે ગેસના બાટલા આલ્યા નહીં, નહીં તમારી દાદીએ આલ્યા, નહીં તમારા દાદાએ આલ્યા, નહીં તમારા બાપાએ બાટલા આલ્યા, નહીં તમે આપ્યા, તો પાર્લામેન્ટની બહાર આ ગેસના બાટલા નહીં થઈ રહ્યા બૂમો પાડો છો। ખાલી પૂછશો તમે કે નહેરુજી વિચાર આવ્યો તો તમારા દાદાને, તમારા દાદી ઇન્દિરા ગાંધીને વિચાર આવ્યો તો મારા બાટલા આલવા જોઈએ, મારી માતાઓ બહેનો આ ચૂલા પર રસોઈ કરે છે, કોઈ દાડો રસોઈ ખરી ખબર પડે ને। હવે આને મારે શું કેવું? આને મારે એટલું જ કેવું છે કે ભાઈ, તમારો જન્મ 1970-71 માં થયો હતો ને, ત્યારે કોંગ્રેસે 15 કરોડ લોકોને ગેસની બોટલો સપ્લાય હોત કરી દીધી હતી। ભારત દેશની અંદર 15 કરોડ લોકો ગેસની બોટલો વાપરતા હતા, કદાચ તમારા ઘરે વાપરતા હશે। ભાઈ પોતે ઘોડિયામાં હતા તે દુની ગેસની બોટલો મળે છે, અને ફાંકા ફોજદારી એવી કરે છે કે એમના દાદાએ પણ બોટલો ન આલી, એમની દાદીએ પણ બોટલો ન આલી, એમની બાપાએ પણ બોટલો ન આલી, હું ન આલી, એક ધારા મવાલી છોટી પીડ્યા છો, ન આલી। ખબર કાંઈ કરવાની પડતી નથી। તમારો જન્મ થયો ને તેમ ઘોડિયા મૂતા હતા ને, ત્યારે 15 કરોડ લોકો તો ગેસની બોટલો વાપરતા હતા। આજે 30 વર્ષથી ગુજરાતની અંદર તમારી સરકાર છે, છતાંય જો આવી હાલત હોય, લોકોને સુરત શહેર છોડીને પોતાના વતન તરફ ભાગવું પડતું હોય, તો તમે કયા એવા કામ કરી દીધા? હું તો ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, જાગો યાર। આ લોકોએ 30 વર્ષની અંદર માત્ર ને માત્ર કોંગ્રેસની ખોદણી કરવા સિવાય કઈ કામ જ નથી કર્યું। વિકાસના કામો કર્યા, તો વિકાસના કામો તો કરો જ નહીં, હાટું તમને અહીંયા બેહાર્યા ના, કઈ તમારી આરતી ઉતારવા હાટું થોડા તમને બેહાર્યા, હાલી નીકળ્યા છો તે। જનતા એટલો ટેક્સ ભરે છે, વેરાઓ ભરે છે, જખ મરાવીને વિકાસના કામ કરવા પડે જો સત્તામાં બેઠું રહેવું પડે તો। તમારે લોકોને સત્તામાં બેઠું રહેવું હોય તો વિકાસના કામ તો તમારે કરવા જ પડે, એમાં કઈ તમે જનતા ઉપર ઉપકાર નથી કરતા, હાલી નીકળ્યા છો। આજે દોસ્તો તમે વિચાર કરો, 30 વર્ષની સરકાર હોય ને ગુજરાતની અંદર ગેસની બોટલની અછત ઊભી થતી હોય, સમગ્ર ભારતની અંદર ગેસની બોટલોની અછત ઊભી થતી હોય, તો આ લોકોએ 30 વર્ષમાં કર્યું હું? ગેસના ચૂલા ઉપર બહેનો રસોઈ બનાવતી હતી ત્યારે ભાઈ એવી ફાંકા ફોજદારી કરતા હતા, મારી બહેનો ગેસના ચૂલાને ફૂંક મારીને આંખોમાં આંસુડા આવી જાય,
કાળા પડી જાય એ મારાથી જોવાતું નથી. અત્યારે તો ઈ ભાઈ તો ક્યાં ગાયબ થઈ જાય જ નથી ખબર. ઈ ભાઈ ક્યાં ગાયબ થઈ ગયા એ જ નથી ખબર. અત્યારે આવા બસ આવે ફાંકા ફોજદારી કરવા. ન દાદાએ આલી, ન દાદીએ આલી, ન બાપાએ આલી, તો તમે આલી, મફતમાં આલી. પણ અત્યારે હવે લોકોને ઈ બોટલ ભરવાનો વ્યાત નથી રહ્યો. એટલી મોંઘી કરી નાખી તમે બોટલ. 1000 રૂપિયાની બોટલો કરી નાખી. મફતમાં બોટલ તો આપી દીધી પણ ભરવાનો વ્યાત હોવો જોઈએ ને બધા પાસે. એટલે ખોટી ફાંકા ફોજદારી કરવામાં જનતાને બધી ખબર છે કે તમે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે, તમારી પાર્ટીએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે. ગુજરાતની ને સમગ્ર દેશની જનતાને ચૂસી લીધી છે. આ તો ચૂંટણી આવે એટલે બસ કોંગ્રેસ આમ, કોંગ્રેસ આમ, કોંગ્રેસ આમ. એટલે તમારા આકાએ કંઈક 2 કામ હારા કર્યા હોય તો એના વખાણ કરો ને. કોંગ્રેસને હું કામ ને ખોદો છો બેઠા બેઠા. કોંગ્રેસ તો હવે ગુજરાતમાં સત્તામાં નથી. તો મને એમ લાગે છે કે આ લોકોને કોંગ્રેસ સપનામાં આવતી છે. સપનામાં આવતી છે કોંગ્રેસ સરકાર આ લોકોને. નતર તો વાતમાં કોંગ્રેસ 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 એના આકા ભાષણ કરતા હોય તો કોંગ્રેસ સિવાય કઈ વાત જ નહીં. તમે 2-5 કામ સારા કર્યા હોય તો જનતાને કહો કે અમે આ કામ સારા કર્યા છે, અમે હજુ પણ સારા કામ કરીશું, સ્કૂલ બનાવીશું, શાળાઓ બનાવીશું, યુનિવર્સિટી બનાવીશું, મેડિકલ કોલેજ બનાવીશું. એના માટે તમે એમને વોટ આપો. અને જનતાએ અબૂધ કોઈ સ્કૂલ, શિક્ષણ, હોસ્પિટલની વાત જ નહીં કરવાની. તોય ખાલી કમળ કમળ ને કમળ, બીજું કઈ દેખાતું જ નથી જનતાને. આજે રોડે ચડાવ્યા તોય કમળ સિવાય વાત જ નહીં થાય. હું તો એમ કહું છું કે હજી 15-20 દી ગેસના બાટલાની અછત બરાબરની ઊભી થવી પડે તો આ જનતાને ખબર પડે કે કમળને વોટ અપાય કે ન અપાય. કેટલી વખત તમને લાઈનમાં લગાડ્યા એ તો જોવો તમે, તોય તમારી આંખો ન ઉઘડે. વિકાસની વાતો કરે તો હમણાં બજેટ એટલું મોટું બહાર પાડ્યું હતું તો ગામડાની અંદર 14,000 કરોડનું બજેટ ફાળ્યું અને સિટીની અંદર 23,000 કરોડનું બજેટ. તો ખરેખર ગામડાનો વિકાસ કરવાનો છે કે સિટીનો વિકાસ કરવાનો? ગામડાની અંદર લોકોને આટલી તકલીફ છે, નથી સારી હોસ્પિટલો, નથી સારી સ્કૂલો, નથી સારી સુવિધાઓ, નથી કચેરીઓ, નથી લાઇબ્રેરીઓ. ખેડૂતો પાક પકવે તો પૂરતા ભાવ નથી મળતા. આજે પણ એવા કેટલાય ગામડાઓ છે કે પ્રસૂતિ માટે મહિલાઓને દવાખાને લઈ જવી હોય ને તો નદી પાર કરવી હોય ને તો એના ઉપર પુલય નથી. એના ઉપર આ લોકોએ પુલય નથી બનાવ્યો 30 વર્ષની અંદર. નદીમાં ચાલીને નદી પાર કરવી પડે છે. એ મહિલાને ઠાઠડી જેવી સુવિધા કરીને ખંભે નાખી નદી પાર કરાવવી પડે. અને આ લોકો બણગાઓ ફૂંકે છે વિકાસની વાતોના. કોંગ્રેસે આમ કર્યું, કોંગ્રેસે તેમ કર્યું. તમે એટલા બધા હોશિયારી વાળા છો તો એક બોટલો આપી દો ને. કેમ એટલા બધા રોડે ચડ્યા બધા? એટલે હું તો જનતાને કહેવા માંગુ છું કે જાગૃત બનો. આ લોકો માત્ર ને માત્ર ફાંકા ફોજદારી સિવાય કાંઈ કરતા નથી. અમીરોની સરકાર છે, ગરીબાને કાંઈ લેવા દેવા નથી. આટલા અમે બરાડાઓ પાડવી છે છતાંય તમે જાગૃત નથી બનતા. ભલામણા થોડોક તો વિચાર કરો કે આ કોના માટે કામ કરે છે. આ બધા અમીરોના દલાલો છે. આ બધા અમીરોના દલાલો ખાલી મત જોતા હોય ને ત્યારે ચૂંટણી ટાણે હારી વાતો કરે, બાકી આ લોકોમાં કાંઈ લેવાનું નથી. એટલે જાગૃત બનો દોસ્તો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. દરેક લોકો સુધી આ વિડીયો પહોંચે અને આવા જ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ.